સુલતાનપુર ગામે NADCP અંતર્ગત FMDCP રસીકરણ કેમ્પનું આયોજન ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે તારીખ 22 સપ્ટેમ્બરના રોજ પશુપાલકોના હિતમાં વિશાળ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ NADCP અંતર્ગત FMDCP ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે યોજાયો હતો। ખરવા મોવાસા રોગ FMD એક વાયરસજન્ય ચેપી રોગ છે જે પશુઓના મોં, ખુરા, સ્તન વગેરે પર ફોલ્લા પાડે છે। પશુઓને તાવ, દૂધમાં ઘટાડો, ચાલવામાં તકલીફ જેવી સમસ્યાઓ ઊભી કરે છે। આ રોગ ઝડપથી એકથી બીજા પશુમાં ફેલાઈ જાય છે, જેથી ખેડૂતો માટે આર્થિક નુકસાનકારક બને છે। આ રોગ માટે કોઈપણ ચોક્કસ ઉપચાર નથી, પરંતુ સમયસરનું રસીકરણ જ રોગને રોકવાનો એકમાત્ર ઉપાય છે। આ કેમ્પમાં સુલતાનપુર પશુ આરોગ્ય કેન્દ્ર તેમજ સ્થાનિક ગૌશાળા ખાતે ખેડૂતો માટે મફત રસીકરણની સુવિધા આપવામાં આવી હતી। ગ્રામજનો તથા પશુપાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અંદાજે 150 જેટલા પશુઓની રસી આપવામાં આવી હતી। આ કેમ્પ દરમિયાન ડૉક્ટર RB વાઘેલા, SR સાંગાણી, PB શેખડા તથા MK ગોંડલિયાએ મહત્વની સેવા આપી હતી। તેમના માર્ગદર્શન અને પ્રયાસોથી આ કેમ્પ સફળ રહ્યો હતો। પશુપાલકોને સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાના પશુઓને બીમાર પશુઓથી અલગ રાખે, પશુઓના ખોરાક અને પાણીમાં સ્વચ્છતા જાળવે તેમજ નિયમિત રસીકરણ કરાવે। આવી તકેદારી રાખવાથી આ રોગોના ફેલાવાને રોકી શકાય છે। આજ રોજ FAVC સેન્ટર સુલતાનપુર મુકામે સરકારશ્રીના NADCP યોજના એટલે કે નેશનલ એનિમલ ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત FMDના ખરવાસા મોવાસા રોગ વિરુદ્ધ રસીકરણનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આવેલા બધા જ પશુઓને ફ્રીમાં રસીકરણ કરવામાં આવ્યું હતું, તેમજ શું રોગથી નુકસાન થઈ શકે તેની શું જાળવણી રાખવી, ક્યારે પહેલાં વેક્સિન કરાવવું જોઈએ તેવી માહિતીથી માહિતગાર કરવામાં આવ્યા હતા। સુલતાનપુર ગામનો વતની ખેડૂત પશુપાલક છું અને ગાય રાખું છું। 2 વાછડીઓ ભેગી છે અને આજરોજ અમારા દવાખાનામાં કેમ્પ હતો રસી મુકાવવાનો, ખરવાનો ને ઇત્યાદિ ન થાય એ રોગ માટેની રસીકરણનો આજનો પ્રોગ્રામ હતો। એમાં મેં લાભ લીધો અને 4 ઢોરને મેં ખરવાની રસી મુકાવી અને ભવિષ્યમાં એને ક્યારેય આવો રોગ ભયંકર રોગ ન થાય એની તકેદારી માટે મેં આજરોજ રસીનો લાભ લીધો અને રસી મુકાવી ઢોર। ઓકે। આજ રોજ FAVC સેન્ટર સુલતાનપુર મુકામે સરકારશ્રીના NADCP યોજના એટલે કે નેશનલ એનિમલ ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત FMDના ખરવાસા મોવાસા રોગ વિરુદ્ધ રસીકરણનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આવેલા બધા જ પશુઓને ફ્રીમાં રસીકરણ કરવામાં આવ્યું હતું, તેમજ શું રોગથી નુકસાન થઈ શકે તેની શું જાળવણી રાખવી, ક્યારે પહેલાં વેક્સિન કરાવવું જોઈએ તેવી માહિતીથી માહિતગાર કરવામાં આવ્યા હતા।